નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં બાળકીઓ ઉપર રોજના રોજ દુષ્કર્મના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। સુરત અને ગાંધીનગરમાં થયેલા 3 બાળકીઓ પર દુષ્કર્મની હજી બુજી નથી ત્યાં એક સુરતમાંથી મામલો સામે આવ્યો છે। સુરતના પાંડેસરા બાદ વરાછામાંથી એક બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો છે। એક બિલ્ડિંગમાં એક બાળકીને બૂમો પાડી સાંભળતા આસપાસના દુકાનદાર અને લોકો ત્યાં પહોંચી ગયા, જેના કારણે બાળકીને બચાવી લેવામાં આવી છે। સમગ્ર ઘટના વિશે તમને આગળ વાત કરું તો સગીરાની ફરિયાદના આધારે વરાછા પોલીસે ગુનો દાખલ કરી આરોપી વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મ હેઠળ કલમ દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા આ સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર બાળકીને ચોકલેટની લાલચ આપી અને બરોડાની એક બિલ્ડિંગમાં લઈ જવામાં આવી હતી, જબરદસ્તી કરવામાં આવી હતી તેની સાથે। ત્યારબાદ બાળકીએ હાલ બૂમાબૂમ કરી, જેના કારણે બૂમાબૂમનો અવાજ આજુબાજુના દુકાનદાર સાંભળતા અને લોકો એકઠા થઈ ગયા હતા। સમગ્ર ઘટનાનું અંજામ આપતા આ દીકરીનો જીવ બચી ગયો હતો। સૌ લોકો ત્યાં પહોંચી ગયા હતા। આવી રીતે આ સમગ્ર જે ઘટના બની છે તેને લઈ પોલીસે આ પોસ્કો હેઠળ જે ગુનો દાખલ કરીને સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી। આવી રીતે દીકરીને ન્યાય મળે તે માટે તમારે શું કહેવું છે, જરૂરથી તમારા મનના વિચાર જે છે તે કોમેન્ટની અંદર રજૂ કરી શકો છો। ધન્યવાદ।